કેટલો વરસાદ પડે છે. મોલ્લો બેઠો છે. હેલો ગાઈસ, કેમ છો બધા? તો જય માતાજી, હર હર મહાદેવ. તો આજે જવાનું છે પાલીતાણાથી 10 કિલોમીટર રોહિશાળા, અને રોહિશાળા ડુંગરોની અંદર મહાદેવનું મંદિર આવેલું છે. તો આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા જવાના છે. તો આ મારો પહેલો જ બ્લોગ છે, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો વિડીયોમાં ઠેક સુધી બન્યા રહેજો. ચાલો જઈએ. તો આપણી ગાડી તૈયાર છે, તો ચાલો હવે નીકળીએ. દેખાય છે એ હસ્તગીરી છે. ત્યાં અત્યારે વરસાદ ચાલુ છે. ઉપર જો, ઉપર વરસાદ આવી રહ્યો છે, અને આ બાજુના ડુંગરમાં વરસાદ આવવાની તૈયારી છે. અહીંયા ફરવા લાયક સ્થળ અમારે હસ્તગીરી છે. આપણે જવાનું છે આ બાજુ, પણ અહીંથી આગળ જતા જ હસ્તગીરીના પર્વતો આવી જાય છે. જો તમને દેખાય છે આગળ. આપણે જવાનું છે આ બાજુ. ચાલો તો નીકળીએ. હસ્તગીરી ઉપર જો તમે જ્યારે કેટલો વરસાદ પડે છે. અહીંયા પણ ધીમા ધીમા છાંટા ચાલુ છે. રસ્તો બહુ ખરાબ છે ભાઈ. તો વરસાદ બહુ વધી ગયો છે. હવે આપણે અહીંયા ઊભું રહેવું પડશે ઘડીક. થોડીક વાર આપણે ઊભા રહી જઈએ અહીંયા. વરસાદ તો ઊભું રહેવાનું નામ નથી લેતો. હવે થોડીક વાર વરસાદ ધીમો પડે પછી આપણે નીકળશું. વરસાદ તો વધ્યો, સારો વરસાદ પડે છે ત્યારે. વરસાદ તો રહી ગયો છે, તો આપણે અહીંથી નીકળવી, આગળ જાવી. હાલો મેરભાઈ. રસ્તો બહુ ખરાબ છે અહીંયા. ગાડી સ્લીપ મારી જાય છે આખી. પેલા મેરભાઈ જોજો જોજો. તો આ બધા હું ગોતે છે. ગોતતા લાગે છે. અત્યારે ચાલુ પણ આપણે આગળ જવું પડશે, કેમ કે હમણાં થોડી વારમાં અંધારું થઈ જશે. પહાડ તમને દેખાય છે. અહીંનો નજારો જોવો તમે એકવાર. પાલીતાણાનું હિલ સ્ટેશન છે બધું. આ છે શેત્રુંજય નદી. તો આપણે ફાઇનલ રસ્તો આવી ગયો છે. આપણે જે જવાનું છે સિદ્ધેશ્વર મહાદેવ. તો ફાઇનલી ગેટ આવી ગયો છે. ગેટને આપણે ખોલી નાખવી. હવે ગેટ ખોલીને અંદર જઈશું. આ પાણી ચાલુ જ છે. જો ચાલુ છે. આ પાછળથી પાણી આવે છે. આમ ડુંગરમાં અત્યારે ઉપર વરસાદ પડ્યો એટલે ત્યાંથી પાણી આવે છે. પર્વત ઉપર આવી ગયા છે. જોવો તમે અત્યારે એનો નજારો. વરસાદ તો રહી ગયો છે, પણ વરસાદ પછીનું જોવો તમે અત્યારે. આપણે અત્યારે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ.
આ છે મહાદેવનું મંદિર જે ડુંગરના ગાળામાં આવેલું છે. તમને બતાવું જો આ બોલે છે. નજારો બહુ જ મસ્ત છે અહીંયાનો. એને ફૂદડી ઉડે છે. હવે આપણે આગળ હાલશું. અહીંયા તમને મજા તો બહુ આવશે. એકવાર ફરવા તમારે જરૂર ને જરૂર આવવું. આપણે મહાદેવના મંદિરે આગળ જવાનું છે. આ અહીંનો રસ્તો જોવો તમે. જોવો તમે પથ્થર. અત્યારે તો બહુ વરસાદ નથી પડ્યો, નકર આ પથ્થરમાંથી પાણી પડતું હોય. એ બધું પાણી અહીંથી આમ નીચે વયું જાય. અડધું આ ગાળામાંથી નીચે વયું જાય છે. મહાદેવનું મંદિર આગળ દેખાય છે. જો હર હર મહાદેવ. મયુરભાઈ આપણે આપણી પહેલા પહોંચી ગયા છે આગળ. મયુરભાઈ હર હર મહાદેવ. મહાદેવના દર્શન કરશું. મહાદેવ હર હર મહાદેવ. તો મિત્રો મહાદેવના દર્શન કરી લેજો. ઉપરથી પાણી ટપકે છે. તમે જુઓ ઉપરથી પાણી આવે છે. તો મહાદેવના દર્શન કરી લ્યો. હર હર મહાદેવ. ગુફા છે, દેખાશે તો નહીં પણ જાળી મારી છે. લાઇટની સુવિધા છે. પાલીતાણાથી માત્ર 12 કિલોમીટર. આમ તો ઘણો તો 2 કલાકનો રસ્તો છે, પણ આ તમે એટલે તમારે કેટલી વાર લાગે એમ કંઈ નક્કી નહીં. અહીં આવો એટલે અવશ્ય એકવાર અહીંયા આવજો, મહાદેવના દર્શન કરજો અને મજા આવશે. ફેમિલી સાથે પણ અહીંયા આવ્યા જેવું છે. અહીંનું લોકેશન બહુ જ મસ્ત. એટલા તો પડી ગયા છે. તો ધીમે ધીમે તરફ નીકળશું. તો બધાને મહાદેવ આપણે ધીમે ધીમે નીચે ઉતરીએ. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણે નીચે ઉતરીએ. ફેમિલી સાથે જે કોઈ પણ આવે તો પાણી તમારે ઘરેથી લાવવાનું રહે છે. કેમ કે અહીંયા ઉપર પાણીની સુવિધા નથી. કેમ કે અહીંયા કોઈ નથી રોકાતું. રાત્રિ રોકાતું હોય નથી, એટલે પાણી નથી. તો પાણી તમારે ઘરેથી લાવવાનું રહે છે. ગાડી ચાલુ કરીને જઈ ગયા છે મહાદેવ. મયુરભાઈ હાલો હાલો આખો હવે ગાડી. હવે આપણે નીકળીએ. હેઠે જવા દેવી.
ગાડી ભાગી જશે તો બ્રેક રાખવી પડશે નકર પાછા સીધા આમે ખાડા. આપણે ગેટ ખોલો તો પાછો ગેટ બંધ કરવો પડશે. ચાલો ગેટ બંધ. ચાલો મયુરભાઈ ખુલ્લો બેઠો છે તો બેઠો છે. તો મિત્રો અત્યારે ઘરે આવી ગયા છે. આજ તો બહુ જ મજા આવી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે જરૂર ને જરૂર કોમેન્ટમાં બતાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.